તો એ તો આપણે વાત કરી કે કઈ રીતે નીટની પેટર્ન છે અને મેરિટની, અને આપણે વાત કરી મેરિટની, બરાબર. તો આઈ હોપ બધાને ક્લિયર છે. હવે સી આપણે શું કરવાના તો આપણે ખબર હોવી જોઈએ ને, બરાબર. નોર્મલી આપણા કન્ટ્રીમાં એ જ ન ખબર હોય કે આપણે શું કરવું જોઈએ, એટલે એ આપણે ક્લિયર હોવું જોઈએ. તો એટલા માટે મેં તમને આ વાત કરી, એટલે આ બધું વસ્તુ મગજમાં રાખજો, પેટર્ન કઈ છે, અને તો જે કઈ અપડેટ આવશે હું તમને ઇન્ફોર્મ કરતો જ રહીશ. એ વિશે એના વિશે હું તમને માહિતી આપતો જ રહીશ. હવે જનરલી જે મારા લેક્ચર્સ હોય છે, યુઝ્યુઅલી પહેલા 2-3 લેક્ચર, એમાં બેઝિક્સ અને આપણે શું ભણવાના છીએ અને અમુક ટેકનિક્સ કે જે આખા સિલેબસમાં આવવાની છે એ રીતે હોય છે, બરાબર. તો સૌથી પહેલા આપણે બેઝિક્સ થી શરૂઆત કરીએ. તો જેમ દરેક સબ્જેક્ટમાં બેઝિક્સની જરૂર પડે, ઓકે, તો એવી રીતે અમુક બેઝિક બાયોલોજીકલ જે ટર્મ્સ છે કે વસ્તુઓ છે એ તમને ખબર હોવી જોઈએ. તો આપણે બેઝિક્સ ની વાત કરીએ તો સૌથી પહેલા જે આપણો જે સબ્જેક્ટ જે છે, ઓકે, એને એઝ વી ઓલ નો કે બધાને ખ્યાલ જ હશે કે આપણે એને બાયોલોજી કહીએ છીએ. Just a moment. બરાબર. તો બાયોલોજી જે છે એમાં બે ટર્મ્સ છે, એઝ યુ નો કે બે શબ્દ છે. એક તો બાયોસ ટર્મ છે અને બીજી ટર્મ જે છે શું છે, તો કે એને આપણે કહીએ છીએ લોગોસ, કે લોજી પરથી જે છે ટર્મ એ લોગોસ. તો બાયોસ ટર્મ નો મીનિંગ શું થાય, તો કે સજીવો કે જીવિત કે જીવન નો અભ્યાસ. લોગોસ જે ગ્રીક ટર્મ છે એનો મીનિંગ થાય અભ્યાસ. ઓકે, એટલે બેઝિકલી બાયોલોજી તમે જીવનનો અભ્યાસ કહી શકો, એ બધાને કદાચ ખબર હશે. અથવા તમે શું કહી શકો બાયોલોજી જે છે એને બીજી રીતે એને પૃથ્વી પર જીવનની વાર્તા, સ્ટોરી ઓફ લાઈફ ઓન અર્થ એવું પણ કહેવાય. બાયોલોજીને એવું પણ કહેવાય કે પૃથ્વી પર જીવનની વાર્તા છે. ઓકે, તો એ જ વાર્તા આપણે ભણવાની છે અને એમાં ઘણી બધી નાની નાની સ્ટોરીઝ અને કેરેક્ટર્સ આવશે જે આપણે આખા ઓવર ધ કોર્સ ઓફ ધ 2 years આપણે ભણશું એને, અને એની આપણે લાઈફ આરે કોરિલેટ કરશું, બરાબર. તો આની વાત છે. હવે તમને અમુક શબ્દ વિશે માહિતી હોવી જોઈએ, તો એ જ હું તમને પૂછીશ અને નહીં ખબર હોય તો સમજાવીશ, કેમ કે તો જ આપણે આગળ બાયોલોજીમાં પ્રોસીડ કરી શકીએ, બરાબર. તો ફર્સ્ટ તમને ખ્યાલ હોવો જોઈએ કે સૌથી પહેલા કે જૈવિક અણુ કોને કહીએ આપણે, બાયોમોલેક્યુલ્સ કે જૈવિક અણુ જે છે એ કોને કહીએ? કોઈ કહી શકે કે જૈવિક અણુ કોને કહેવાય? કોઈ કહી શકે કે જૈવિક અણુ કોને કહીએ આપણે? કોષ સર? ના બેટા, એ તો કોષ તો બનેલો હોય એનો, પણ જૈવિક અણુ કોને કહીએ આપણે? કોઈને કઈ આઈડિયા હોય તો તમે ઇન શોર્ટ એવું કહી શકો કે એવા અણુઓ તો બધાને ખ્યાલ હશે, બરાબર. એવા અણુઓ કે એવા આયનો, ઓકે, જે કાર્બનિક અકાર્બનિક હોઈ શકે, ઓકે, કે જે કાર્બનિક અકાર્બનિક હોઈ શકે, અને એ શેમાં હાજર હશે, તો કે જે સજીવોની અંદર હાજરી ધરાવે, કે જે સજીવોમાં હાજરી ધરાવે છે એને આપણે કહીએ જૈવિક અણુ, બરાબર. એ કાર્બનિક અકાર્બનિક સ્વરૂપમાં એવા જે સજીવોમાં જોવા મળે એની વાત કરી. હવે આપણને ખ્યાલ છે કે સજીવ જે છે
એ સામાન્ય રીતે એનો મૂળભૂત એકમ વર્ષોથી ભણતા આવો છો કે કયો હશે? કોષ. બરાબર, તો કોષ ને બધાને ખ્યાલ છે કે એને આપણે સજીવનો શું કહીએ, કેવો એકમ કહીએ? પાયાનો. હા, એટલે તમે એને ફંડામેન્ટલ અથવા તમે એને સજીવનો ક્રિયાત્મક અથવા રચનાત્મક પાયાનો એકમ કહેશો, કેમ કે કરોડો કોષ જે છે ભેગા મળીને અલ્ટિમેટલી સજીવની અંદર જોવા મળશે. આપણે આખું ચેપ્ટર ભણવાનું છે એના પર. પછી આપણે આગળ વાત કરીએ. ઓકે, તો થર્ડ ટર્મ જે આવે એ છે પેશી. તો પેશી કઈ રીતે બને, કોઈને ખ્યાલ હશે? કોષો બધા મળીને કોષો ભેગા થઈને કોષ ભેગા થઈને પેશી બને. ઘણા બધા કોષો ભેગા થઈને પેશી બનાવે. કોષોના સમૂહને. ઓકે, એ ચલો વાત બરાબર તમારી કે કોષોના સમૂહને આપણે પેશી કીધું, પણ મારી પાસે 200-500 કોષ લો. ઓકે, 200-500 કોષ લો અને હું એક પેશીનો ટુકડો લો, તો ફરક શું હશે બંનેમાં? તમારી વાત સાચી કે આપણે કોષોના સમૂહને પેશી કહીએ, પણ પેશીના કોષ જે હશે એનું વિશિષ્ટ લક્ષણ શું હશે? પેશીના જે કોષ હશે એનું વિશિષ્ટ લક્ષણ શું હશે? કોષો એક સમાન હશે, એક સમૂહમાં હશે અને એક એક સમાન હશે. સમાન ક્રિયા કરે. ઓકે, એટલે ઇન શોર્ટ, ના એ તો પછીની વાત છે બેટા. તો જનરલી શું હશે પેશીમાં કે પેશીની અંદર જે કોષ હશે એ બધા કોષો કેવા હશે? તમે કહી શકો કે કોષો જે છે એ એક જ પ્રકારના હશે અને ક્રિયા બી એક જ કરતા હશે, એટલે એક જ પ્રકારની ક્રિયા માટે જવાબદાર છે. બરાબર. બીજું, આવા કોષો જે હોય, ઓકે, એને શું કહેવાય કે જે એક જ પ્રકારના હોય, એના જીવનભર એક જ કાર્ય કરશે. આવા કોષો એના જીવનભર એક જ કાર્ય કરશે. તો આવા કોષોને શું કહેવાય? તો એને કહેવામાં આવે વિભેદિત કોષ. શું કહેવાય? એને આપણે કહીએ વિભેદિત કોષ. કેમ કે કેવા કોષ હશે? તો કે વિભેદન પામેલા. ઓકે, એ કેવા કોષ છે? તો કે વિભેદન પામેલા. હવે અહીંયા નવો શબ્દ આવ્યો કે વિભેદન શું છે પાછું, કે નહીં? આ રેકોર્ડ લેક્ચર કરીને હું અમારી YouTube ચેનલ પર મૂકી દઈશ, એટલે તમે એક્સેસ કરી શકો અને ગ્રુપમાં લિંક આપી દઈશ. બરાબર, તો વિભેદિત કોષો જે છે વિભેદન પામેલા હોય, વિભેદન મતલબ શું થાય એનો? કોઈને ખ્યાલ છે? વિભેદન પામવાની ક્ષમતા ધરાવે. ના, એટલે વિભેદન પ્રક્રિયા શું છે કે આપણે જે વાત કરી ને કે કોષમાં એવા ફેરફાર થશે કે જેનાથી એક જ કાર્ય કરવા માટે બંધાઈ જશે, તો એને કહેવાય વિભેદન. ઓકે, તો આ શું થઈ ગયું કે કોષની અંદર એવા ફેરફાર થશે કે જેનાથી એક જ કાર્ય માટે એક કોષ જે છે બંધાઈ જશે. તમે એવું કહી શકો કે કોષમાં એવા ફેરફાર થશે કે જે એક જ કાર્ય જીવનભર કરશે અને પછી જ અને એ કોઈ પેશીનો ભાગ બનશે ત્યારે આવું જોવા મળશે. અને તે એક જ કાર્ય જે છે જીવનભર કરશે, તો ત્યારે પેશીનો ભાગ બનશે એવું તમે કહી શકો. તો પેશીની અંદર હંમેશા કેવા કોષ હશે? તો બધાને ખ્યાલ હોવો જોઈએ કે વિભેદિત કોષ. પેશીની અંદર કેવા કોષ હોય? તો બધાને ખબર હોવું જોઈએ કે વિભેદિત કોષ હશે. બરાબર. તો આઈ હોપ વિભેદન ડિટેલમાં ભણવાના જ છીએ આપણે, બધાને ખ્યાલ હશે. બરાબર, તો આટલું ક્લિયર બધાને? કોષ, પેશી, વિભેદન, આટલું તમને બેસિક્સ Yes, sir. ડિટેલમાં તો ભણવાના જ છે આટલું. હા, કોઈ પ્રોબ્લેમ હોય Yes, તો sir. બોલજો. બરાબર, કોઈને કઈ તકલીફ હોય તો તમે ઇન્ટરપ્ટ કરીને પૂછી શકો છો. હું દર વખતે નહીં કહું, ડાઉટ હોય તો પૂછો. બરાબર, તમારો તો બધા મેચ્યોર છો હવે, તો ત્યારે પણ તમને પ્રોબ્લેમ હોય તો પૂછી લેવો, તો તમને ટાઈમ આપી છે હંમેશા. નોર્મલી કોષની અંદર શું હોય?
કોષની અંદર શું હોય નોર્મલી? કોષ રસ કેન્દ્ર એટલે નોર્મલી કોષની અંદર કોષ કોષ રસ પટલ કોષાંગિકા કોષ હશે. રસ બરાબર? પટલ. Normally કોષ રસ એટલે કોષાંગિકા અને કોષ રસ જે છે એ કોષની અંદર હાજર હશે. બરાબર? તો આના માટે એક ટર્મ બીજી યુઝ થાય જેને આપણે કહીએ જીવરસ. તો આ ક્વેશ્ચન બી નીટમાં પૂછ્યો હતો કે જીવરસ શું છે? કે જીવરસ મીન્સ કોષરસ વત્તા કોષ અંગિકા. જીવરસ મીન્સ કોષરસ વત્તા કોષ અંગિકા. બરાબર? આ યાદ રાખજો, આને જીવરસ કહેવામાં આવે. હવે કોષરસ જે છે એ કેવું દ્રવ્ય છે? તો કોષરસ ની આપણે સેપરેટલી વાત કરીએ તો તમે એવું કહી શકો કે કોષની અંદરનું પ્રવાહ, તમે એવું કહી શકો કે કોષની અંદર જે પ્રવાહી રહેલું છે એ પ્રવાહી ભાગ જે છે એને આપણે કોષરસ કહીએ. એ દરેક કોષમાં શું હશે? 70% તો પાણી જ હશે. 70% તો પાણી જ હશે. અને પછી અંગિકાઓની વાત કરો તો એના એક્ઝામ્પલમાં આપણે લઈ શકીએ કે કોષ કેન્દ્રિકા, કણાભસૂત્ર, ઓકે, પછી કોષરસજાળ, આ બધા જે છે શું ગણાશે? ઓકે, અંગિકાઓમાં ગણાશે. બરાબર? તો આ બધાને ખબર હશે. ઓકે, એટલે આ બધું બેઝિક્સ થોડુંક રિફ્રેશ થઈ જાય એટલા માટે આપણે લઈએ છીએ. પછી બધાને એ બી ખ્યાલ હશે કે કોષ જે છે એ નોર્મલી આપણે બધી વાત કરી તો સજીવ કઈ રીતે બને, એટલે બધા ભણેલા જ હશો. બરાબર? તો એ બી આપણે ડિસ્કસ કરીએ. તો સી નોર્મલી શું હશે કે શરૂઆત ક્યાંથી થાય? તો કે જૈવિક અણુઓ જે હશે, આ જૈવિક અણુઓ જે હશે એ ભેગા મળીને શું બનાવશે? કોષ. ઘણા બધા કોષ ભેગા મળીને શું બનાવે? પેશી. પેશીઓ ભેગા મળીને શું બનાવે? તો કે અંગ. ઘણા બધા અંગ જે છે એ શું બનાવે ભેગા મળીને? અંગતંત્ર. અને આવા અંગતંત્ર ભેગા થશે તો અલ્ટિમેટલી શું બનશે? મારા તમારા જેવા સજીવ, કે મારા તમારા જેવા સજીવ. બરાબર? તો આ બધાને હાયરાર્કી ખ્યાલ હોવી જોઈએ. ઓકે, કે કયા કયા બંધારણના સજીવોના અલગ અલગ જે સ્તર છે તેમાં સૌથી ઉપરનું સ્તર શું કહેવાય? ઓકે, આ સૌથી ઉપરનું સ્તર છે. બરાબર? અને આ સૌથી નીચેનું સ્તર છે. તો આ યોગ બધા ભણેલા હશો, બધાને ખબર હશે. બરાબર? તો કોઈ પણ અંગમાં પેશી હશે. પેશી એક વિશિષ્ટ પ્રકારના કોષથી બનશે. ઘણા બધા અંગો ભેગા થાય તો અંગતંત્ર બને. ઘણા બધા અંગતંત્ર ભેગા થાય તો સજીવ બને. જેમ કે આપણે આપણા સિલેબસમાં હ્યુમન ફિઝિયોલોજીમાં પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર ભણવાના જ છીએ. બરાબર? મુખ્ય રીતે જૈવિક અણુની વાત કરીએ ને આપણે, તો આપણે જે ચેપ્ટર ચાલુ કરશું એ જૈવિક અણુનું જ કરશું. ઓકે, એક બે ત્રણ દિવસ પછી જ્યારે આપણે મળશું ઓફલાઈન ત્યારે. તો એની અંદર શું કયા કયા મુખ્ય જૈવિક અણુ જેના વિશે તમે બી સાંભળ્યું હશે કે કાં તો એ શું હોઈ શકે કે પ્રોટીન હશે. બરાબર? કાં તો શું હશે? કાર્બોદિત હશે, પછી લિપિડ હશે, અને બાકી તમે કહી શકો કે ન્યુક્લિક એસિડ હશે. બરાબર? તો આના વિશે આપણે ડિટેલમાં વાત કરશું કે આ જૈવિક અણુઓ મુખ્ય રીતે કોષ જે છે એ બનાવશે. ઓકે, તો આજ માટે આપણે આટલું રાખીએ છીએ. કાલે આપણે આનાથી આગળ લેશું, અમુક બેઝિક પાર્ટ પૂરો કરશું. પછી કઈ કઈ જીવ વિજ્ઞાનની શાખાઓ કે બ્રાન્ચીસ આપણે 11માં ભણવાની છે એની વાત કરશું. અને પછી ટેકનિક્સ થી શરૂઆત કરશું. તો આજે તો આપણે ઇન્ટ્રોડક્શન ને બધું હતું અને એક્ઝામ વિશે બધી વાત કરી, એટલે થોડું આપણે એમાં ટાઈમ ગયો. બાકી આપણે કાલથી તો બધું પાછું રેગ્યુલર થશે. પછી નેક્સ્ટ વીક ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી આપણે ઓફલાઈન મળવાના જ છીએ. બરાબર? તો આ લેક્ચર જે છે હું યુટ્યુબ ચેનલ છે મારી, આપણે જે વાત કરી મારા જ નામથી, એમાં મૂકી દઈશ. ઓકે, લિંક પણ ગ્રુપમાં મોકલી આપીશ. તો તમે એ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને એમાંથી તમે આ ડેઈલી આપણે જે ઓનલાઈન જ્યારે પણ લેક્ચર્સ થશે કે એવું સિચ્યુએશન આવી તે બધા લેક્ચર એમાં મૂકેલા જ છે.
એમાં મેં ઓલમોસ્ટ 100 થી વધારે લેક્ચર્સ મૂકેલા છે, તમારા સિનિયરોના બી મૂકેલા છે, ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું એના બી છે, તો તમે જોઈ શકશો. હમણાં ક્રેશ કોર્સના મૂક્યા છે. ઓકે, બાકી ગુજરાત ગવર્મેન્ટના પ્લેટફોર્મ પર તમારા લેક્ચર્સ છે, પણ એ તો પછી આખા ક્રેશ કોર્સના સેપરેટ છે, એટલે આખું વર્ષ ભણી આવતું કામ ને. તો તમારા કોઈ 12th માં કે હોય ભાઈ બહેન કે જે નીટ આપવાનો હોય અત્યારે, તો એમને બી મદદરૂપ થઈ શકે. તો બંને લિંક હું આપણા વોટ્સએપ ગ્રુપ છે જેમાં શેર કરીશ. આની પીડીએફ બી વોટ્સએપ ગ્રુપમાં મોકલી દઈશ, એટલે તમને ખ્યાલ આવે કે આપણે શું શું ડિસ્કસ કર્યું. એ ડેઈલી હું ઓનલાઈનમાં મોકલું છું. હવે તમને કોઈ ડાઉટ હોય તમે પૂછી શકો છો. બાકી આપણું આજ માટે આટલું છે. ઓકે, તો આજ માટેના લેક્ચરમાં આટલું. તમને કઈ પ્રોબ્લેમ હોય કે કોઈ સજેશન હોય તો પૂછી શકો, કે ના સમજાણું હોય કે મારાથી કોઈ તકલીફ હોય તમે જણાવી શકો. બરાબર સર, હા બેટા. વિભેદનની વ્યાખ્યા એક વખત બોલજો સર. વિભેદન એવી પ્રક્રિયાને કહીએ, હું પીડીએફ મોકલી જ આપું છું, કે જે કોષ જે હશે તે કોઈ એક જ કાર્ય કરવા માટે બંધાઈ જશે અને પછી એના જીવનભર એ જ કાર્ય કરશે જ્યાં સુધી એ મરશે નહીં ત્યાં સુધી. તો જ્યારે કોઈ કોષ કોઈ એક કાર્ય માટે બંધાઈ જાય અથવા તો કોઈ કાર્ય કરવા માટેના ફેરફાર ઉત્પન્ન થશે એમાં, તો એને વિભેદન કહેશું. તો એને આપણે વિભેદન કહેશું. બરાબર. પીડીએફ હમણાં હું ગ્રુપમાં મોકલી આપું છું, વોટ્સએપ ગ્રુપમાં તમે બધા છો જ. બરાબર. બીજા કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો બોલો. સર હોમવર્ક બેટા હવે એટલું નહીં આવે, તમારે તમારી રીતે સમજીને વાંચવાનું આગળ ઉપર. ઓકે, એવું કઈ ખાસ નહીં આવે. હવે તમે બધા મોટા થઈ ગયા છો, ના તમારી કોઈ નોટબુક જોશે, મતલબ કે હું તો નહીં જોઉં. ઓકે, ના તમારું કોઈ હોમવર્ક પૂછશે. તમારે આગળ વધવું હોય તો તમારે ભણવાનું, ને તમારે તમે જેટલું પૂછશો એટલું તમને બેનિફિટ થશે. બરાબર. એટલે હવે આ એ બધું 10માનું માઇન્ડસેટ પૂરું. પણ એક નોટબુક મેન્ટેન રાખજો, સિનિયર્સ ને પૂછજો કે નોટ્સ તમારી ફાઇનલ રિવિઝન માટે કામ લાગશે. 8-10 નોટબુક્સ થઈ જશે. એટલે નીટમાં અમુક વસ્તુ જે બહાર ની આવે છે એ આપણે બધું કમ્બાઈન કરશું. બરાબર. એટલે બધાને હવે તમારી જવાબદારી ભણવાનું. તમે ભણશો તો તમને બેનિફિટ થશે. હવે એવું છે ટૂંકમાં. ઓકે, તો બીજો કોઈને કઈ પૂછવું છે? નો સર. નો સર. તો આઈ થિંક આપણે કાલે બી મળશું, આગળ કન્ટિન્યુ કરશું અને પછી આવતા અઠવાડિયેથી ઓફલાઈન મળશું. બરાબર. તો ધીસ ઇઝ ઓલ ફોર ટુડે. થેન્ક યુ ગાઈસ. બાય.